આજના બ્લોગમાં સ્વાગત કરા. આપણે આવ્યા ખાંભોદરની ગરબીમાં. આ છે ખાંભોદરની ગરબી ને 2-3 વર્ષથી બહુ સારી ગરબી થાય. તો હું આણો એ બ્લોગ ઉતારવા ને આ અમારા માનો ને કે ગાયકમાં માનનીય શ્રી લોકલાડીલા પ્રતાપભાઈ રાણાવાયા ગાયકમાં છે. તો આગળ એના પાસે થોડીક 2-3 વાતો કરીએ ને હું અહીંયા આવ્યા તો હું આનું સીન ઉતારી લઈએ ને બહુ ગરબી સારી થાય જેવી જ આ ગરબી થાય ને અહીં પણ માનો ને કે બહુ સુવિધા સારી છે. એકદમ આપણે લેડીઝનું અલગ છે ને એકદમ જણનું પણ અલગ છે ને બખોલાની નજી 2 ગેટું પણ અલગ અલગ છે. તો સુવિધા પણ સારામાં સારી અને પાર્કિંગની સુવિધા પસવાડે છે ને આ કમલદાસ બાપુનો માનો ને કે મંદિર આવેલું છે. તો એનું કમલદાસ બાપુનો આગળ હું વિડીયો ઉતારા ને મારે ઉતારવો તો ખરી પણ કે નોરતા ઉપર ઉતારવાનું ચાલુ રાખા. તો આગળ બતાવવાનું પ્રતાપભાઈ સાંભળું થોડીક વાતો સીતું કરીએ ને એ જોકે બરડામાં એનું નામ તો ખબર જ છે કે ગાયકમાં કેવાક છે બહુ. તો હાલો આગળનું જોતા જાઓ. ડેકોરેશન ને બહુ મસ્ત છે અને સુવિધા પણ સારી છે. તો આગળનું સીન લા આ સ્ટેજ છે. આ હે ને રમવાનું બધું રાખ્યું ને જે આમાં કામ ચાલુ છે. આથી એન્ટર થવાનું છે. આમાંથી એક એન્ટ્રી આપેલું છે. રામ રામ બધાને. આજે આપણે ખાંભોદર નવરાત્રિમાં આવ્યા અને આ નોરતા તો આપણે જો કે દરેક ગામમાં ખબર છે ને 3 વર્ષ ત્યાં બહુ ફેમસ છે ને બખોલા જેવું આપણે જે કાલે મેં વ્લોગ મૂક્યો અને આયોજન જોયું એવું જ શ્રેષ્ઠ આયોજન છે. અને 2 શબ્દો હું આપણા લોકલાડીલા પ્રતાપભાઈ રાણાવાયા પાસેથી હું બોલાવવા માગા તો એ તમને આમંત્રણ આપવા માગે અને તમે જોવો આગળ. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત પ્રતાપ રાણાવાયા અને ખાસ આપ જે વિડીયોમાં જોવો છો અમારે ખાંભોદર ગામની જે નવરાત્રિ થાય છે એમનું આયોજન છે. સુંદર મજાનું આયોજન છે. શ્રેષ્ઠ અમારે ભાણવડથી ભગવતી ગ્રુપ ઓફ ભાણવડની રિધમ ટીમ છે. સુંદર મજાના આદેશ સાઉન્ડ દેવસીભાઈ ઓડેદરા અને ખાસ આ નવરાત્રિની એક વિશેષતા કે અહીં કોઈ પણ ટિકિટ લેવામાં આવતી નથી. બધા જ ધર્મના ભાઈઓ બહેનો સાથે મળી માતાજીના ગરબા રમે છે. સુંદર મજાનું આયોજન અને આપને વાહન માટે પણ શ્રેષ્ઠ પાર્કિંગ વ્યવસ્થા છે. ખાસ બહેનો અલગ બેસવાનો વિભાગ છે, ભાઈઓનો પણ વિભાગ અલગ છે. તો કોઈને પણ બેસવામાં અગવડતા ન રહીએ. રમવાના વિભાગ પણ અલગ અલગ છે. ભાઈનો રાઉન્ડ અલગ હોય, બહેનોનો રાઉન્ડ અલગ હોય. તો ખાસ તમામ ધર્મપ્રેમી જનતાને વિનંતી કે ખાંભોદર ગામને આંગણે ખાસ આ માતાજીના નવલા નોરતામાં રમવા પધારો, અવશ્ય લાભ લેજો. અને અમારે વિજયભાઈ ઓડોદરાની ખાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ખાસ આ વિડીયોને બને એટલો ઝડપથી તમારા ગ્રુપ સર્કલમાં ફોરવર્ડ કરજો જેથી અમારે આજુબાજુના તમામ વિસ્તારના ભાઈઓ બહેનો ખાંભોદર ગામની નવરાત્રિનો લાભ લઈ શકે. જય અંબે, જય મા વિંધ્યવાસન. આ પ્રતાપભાઈનો હું આભાર માના કે મારા ચેનલનું થોડુંક જાહેરાત કરી અને મારે હજી કમલદાસ બાપુનો વિડીયો લેવાનો છે. તો આગળ જોતા જજો ને હજી આ લાઇટિંગ ચાલુ થાય એટલે લાઇટિંગનું આપણે લઈએ. અને હું જાઉં છું અત્યારે મંદિરે. તો આપણે કોઈ આતા મળે તો આતા બાદ થોડી કહાની જાણવાની કોશિશ કરશું. તો હાલો મળીએ આગળ જોતા જજો. જો આવું ભવ્ય આયોજન છે અહીં. તો એક ફેરે છે ને મુલાકાત લેજો અને નોરતામાં આવજો. કોઈ ટિકિટ રાખવામાં નથી આવેલી. તો આપણે મફતમાં છે જે પોરબંદર જતા ટિકિટો દે એ આપણે આ ગામડાઓમાં ચાલુ થઈ ગયું તો બંધ થઈ ગયું. આ બધા આપણા વડીલો બેઠા. આથી છે ને ગેટ છે. આ બાજુ ભાઈઓ માટેનું છે સ્પેશિયલ ને આ જો વચ્ચે કરી ને આ બધું લેડીઝ માટે આ સાઈડમાં જ કરે નાખ્યું એટલે ખોટી છે ને ઘીહા ભીહી ન થાય અને ખોટું ઓલું ન થાય. ને આ કેન્ટીનનું બધો સામાન આપણે હોય. આ કેન્ટીનનું બધું રાખેલું છે અહીં. તો બહુ જ જબર આયોજન કરેલું છે કે 3 વર્ષથી આ નોરતાનું આયોજન બહુ સારું થાય ને અમે તો વર્ષો વર્ષ આવીએ
તો મારું હું એક ફરે તમે પણ ઘૂમરો મારજો ને બહુ મજા આવશે ખાંભોદર નોરતામાં. તો આ છે કમલદાસ બાપુનું મંદિર, આપણે દર્શન કરવા આવ્યા. બહુ સરસ મજાનું છે કમલદાસ બાપુનું મંદિર. ને આ જો આ બહુ મસ્ત ગ્રાઉન્ડ છે ને આ ઝાડવા વાવી દીધા બધામાં. હાલો આવતા નવા બ્લોગમાં મળીએ. અને મારે જો જે નોરતાના બધા ઉતારવાનું પ્લાન છે, એક બખોલે ઉતારશું, પછી આપણે ખાંભોદર ઉતારવાનું પ્લાન છે, ને પછી બગોદર જઈશું, ને મોઢવાડા ને નોરતા પણ આપણે ઉતારવા જવાનું છે. તો તમારે જો જોવાની ઈચ્છા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો. અને બીજાને પણ આગળ મોકલજો આ વિડીયો, જેથી બીજા પણ આ વિડીયાનો લાભ લઈએ અને મને પણ થોડુંક ઉતારવાનું મજા આવે. અને શેર એન્ડ સબસ્ક્રાઈબ કરાવજો બીજાને. તો કમલદાસ બાપુનો મેં વિડીયો ઉતાર્યો, પણ મારે છે ને એની હિસ્ટ્રીનો કાતા પાસે વિડીયો લેવો હતો. તો જો અટાણે માતાજીની આરતી સંભળાય, તો આરતીમાં એ પૂજારી હતા હે યા ગા આરતીમાં, તો એવી આરતીમાંથી કાર આવે ને મારે પાછું મોડું થઈ જાય. એટલે એવો બાપાનો ઇતિહાસ વરે કારક આવતા વ્લોગમાં લીધું. એટલે અટાણે કમલદાસ બાપુના દર્શન કરી લ્યો. અને જો વિડીયો ગમ્યો હોય તો શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને ખાંભોદર ગરબીની એક ફરે મુલાકાત જરૂર લીજો. તો હાલો મળીએ આવતા નવા બ્લોગમાં.